સંબંધોનો મોહ માણસને ફરજથી કઈ રીતે અચ્યુત કરે છે એ આ શ્લોકની અંદર આપણે જોવાનું છે. શ્લોક 26મો, અધ્યાય 1. અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે સામે તું જો. ત્યારે સૌથી પહેલાં અર્જુનને એના ચશ્મા આવી જાય છે. કયા? એને દુશ્મન નથી દેખાતા, એને બધા સગાવાલા દેખાય છે. અહીંયા બધું જ દેખાય છે એને, આચાર્યો, ભાઈઓ, ભત્રીજાઓ, કાકાઓ, મામાઓ, સસરાઓ, આ બધા દેખાય છે. પણ એની અંદર રહેલા દુશ્મનો એને દેખાતા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ એનો અંગુલી નિર્દેશ એ બાજુ કરે છે કે એ સત્ય તરફ નથી અને એની સાથે આપણે લડવાનું છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો સૌથી અઘરી લડાઈ છે એ આપણી સાથે રહેલા આપણા પરિવારના કે સારા લોકો સાથે લડવામાં છે. ઓફિસની અંદર કે પરિવારમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ સાચી ન હોય અને એનો પક્ષ આપણે જ્યારે લેવાનો થાય છે, આપણા પરિવારની વ્યક્તિ સાથે રહેવાનું થાય છે, ત્યારે આપણને તકલીફ પડે છે. ત્રીજી વસ્તુ, બધી જ જગ્યાએ સારા માણસો હોય છે, કોઈ જગ્યાએ ખરાબ માણસો બધા જ હોતા નથી. બધા સારા અને બધા ખરાબ એમ પણ હોતું નથી. સમૂહની અંદર, પક્ષની અંદર કે પરિવારની અંદર જ્યારે જોઈએ આપણે ત્યારે એની અંદર સારા કે નરસા બંને માણસોનું પ્રમાણ છે ને એ નિશ્ચિત હોય છે. આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે અર્જુન, જ્યારે સત્ય અને સંબંધ આ બંનેની વચ્ચે જ્યારે તમારે પસંદગી કરવાની હોય ત્યારે સંબંધો સાચવવા માટે સત્યને ભોગ આપણે લઈ શકતા નથી. સંબંધ સાચા, સત્ય એનાથી પણ વધુ શ્રેષ્ઠ છે.